પાદરામાં ટ્રાફિકની સમસ્યાએ જાણે ફરી એકવાર માથું ઉંચક્યું હોય તે પ્રકારની ઘટના પાદરામાં જોવા મળી છે। પાદરાના અલગ અલગ વિસ્તારોમાં વધતા જતા ટ્રાફિકની સમસ્યા લોકોના માથાના દુખાવા સમાન બની ગઈ છે। સૌથી મહત્વની વાત એ છે કે શહેરના મુખ્ય વચ્ચેના માર્ગ પરથી પસાર થતા ભારદારી વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય છે। તેમજ ટાવર વિસ્તાર પાસે આવેલી બેંકોની બહાર ગેરકાયદેસર બેફામ પાર્ક કરેલા ટુ વ્હીલર વાહનો પર ટ્રાફિકની સમસ્યાનું કારણ બન્યા છે। પાદરાના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરથી ફૂલબાગ જગતનાકા સુધીના મુખ્ય માર્ગ પર ચાલતા ભારદારી વાહનો પર પ્રતિબંધ લગાવવો ખૂબ જરૂરી છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરથી નવા એસટી ડેપો થઈ મુખ્ય માર્ગ પર ફૂલબાગ તરફ ભારદારી વાહનોને પસાર થવું જોઈએ, છતાં પણ ભારદારી વાહનો શહેરના બજાર વિસ્તારમાંથી પસાર થતાં ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે, જેના કારણે સામાન્ય લોકોને ટ્રાફિક સમસ્યાનો ભોગ બનવાનો વારો આવ્યો છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ પાદરાના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક પાસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની આજુબાજુમાં સર્કલ પર લગાવવામાં આવેલા સ્ટ્રક્ચર અને સર્કલને અજાણ્યા ભારદાર વાહને ટક્કર મારતા ભારે નુકસાન થયું હતું, જેથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો, જેના કારણે શહેરના બજાર વિસ્તારમાંથી પસાર થતા ભારદારી વાહનો પર પ્રતિબંધ લગાવવો ખૂબ જરૂરી બન્યો છે। ઉલ્લેખનીય છે કે કેટલીક વાર ભારદાર વાહનો બેફામ રીતે મુખ્ય બજારમાંથી પસાર થતા અકસ્માતની પણ ભીતિ સર્જાઈ રહી છે। ત્યારે વડોદરામાં ભારદારી વાહનોથી થતા અકસ્માત જેવી ઘટના પાદરામાં ન બને તે પણ તંત્રએ ધ્યાને લેવું ખૂબ જરૂરી બન્યું છે।